પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ સેશન કોર્ટે પોક્સોના આરોપીને 5 વર્ષની સજા ફટકારી। આરોપી મનુભાઈ ભીખાભાઈ સોલંકીએ એક સગીર વયની દીકરી સાથે એક દુગામાં લઈ જઈને તેની મરજી વિરુદ્ધ જબરદસ્તી કરી હતી। તે બાબતે ફરિયાદીએ નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જે પોક્સો કેસ નંબર 10/2023 નોંધાયો હતો, જેના આધારે સરકારી વકીલે 6 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને 8 જેટલા સાક્ષીની જુબાનીના આધારે અને સરકારી વકીલની દલીલને ગ્રાહ્ય રાખી નડિયાદ સેશન્સ કોર્ટમાં જજ ત્રિવેદી નાઓએ આરોપી મનુ ભીખાભાઈ સોલંકીને 5 વર્ષની સખત કેદની સજા અને ટોટલ રૂપિયા 20,000નો દંડ ફટકાર્યો હતો। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। જી બેન, આપનો પરિચય। મારું નામ યોગી કિરીટભાઈ બારોટ છે। હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ નડિયાદના મહેરબાન ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અને પોક્સો સ્પેશિયલ કોર્ટનાઓએ આ કામના આરોપી મનુભાઈ ભીખાભાઈ સોલંકી ઉંમર વર્ષ 43 અને રહેવાસી અલિન્દ્રાનાઓની સામે તેમને સજા કરતો હુકમ કરેલ છે। કેસની વિગતે જોવા જાવ તો આ કામના ફરિયાદીએ તેમની સગીર વયની દીકરી કે જેને આ કામના આરોપીએ ધૂંઘામાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે જબરજસ્તી કરેલ હોય જે મુજબનો ગુનોની ફરિયાદ આપેલ હતી અને જે ફરિયાદ આપતા આ કામના આરોપી સામે પોક્સો કેસ નંબર 10/23 થી પોક્સો કેસ પડેલો અને અમો પ્રોસિક્યુશન તરફે હાજર થઈ ટોટલ 6 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા છે અને 8 જેટલા વિટનેસીસને તપાસેલા છે। તમામ પુરાવાને ગ્રાહ્ય રાખી તેમજ અમારી દલીલોને ગ્રાહ્ય રાખીને આજરોજ અને તમામ વિટનેસોની જુબાનીને ગ્રાહ્ય રાખી આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને 5 વર્ષની સજાનો હુકમ કરેલ છે તેમજ રૂપિયા 10,000નો બંને ગુનામાં દંડ કરેલો છે। એમ ટોટલ 20,000નો દંડ અને 5 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।